ચલો અમે એક નવો વિડીયો લઈને આવી ગયા છે, એટલે કે અત્યારે હાલની તારીખમાં જે ધોરણ 12માનું અને ધોરણ 10માનું જે રિઝલ્ટ પરિણામ આવી રહ્યા છે, એવી અમારા ગામની સંસ્થા એટલે કમાલપુર માધ્યમિક શાળાની મુલાકાતે અમે આવી ગયા છીએ. તો આવી જાઓ, ચલો અમે કમાલપુર માધ્યમિક શાળાની મુલાકાત કરાવીએ અને તેજસ્વી તાલાઓનું તમને એમને મોઢાથી તમને સંભળાવીએ કે અમારી સ્કૂલ કેવી છે. આવી જાઓ, ચલો. કમાલપુર માધ્યમિક શાળાની મુલાકાતે આવી ગયા છીએ અને અહીંયા ધોરણ 10 અને ધોરણ 12માનું સરસ એટલે જોરદાર પરિણામ આવ્યું છે. એ રેકોર્ડ બ્રેક કે એવું પરિણામ આપણી કમાલપુર માધ્યમિક શાળાનું આવ્યું છે. આજે અમે મુલાકાતે આવ્યા છીએ અને આપણી સાથે વિદ્યાર્થીઓ પણ છે, એની આપણી મુલાકાત કરીએ અને એમને પૂછીએ કે કેવું પરિણામ અને કેવી રીતે આ પરિણામ શક્ય બન્યું છે, શિક્ષકો દ્વારા કેવું ભણતર, એ બધી માહિતી આપણે છોકરો પાસે પૂછીએ. ચલો આવી જાઓ. તો ધોરણ 12માં ઉચ્ચ પરિણામ લાવનાર વિદ્યાર્થી જે આપણી સાથે છે પિન્સીબેન, એમને આપણે પૂછીએ કે આ રિઝલ્ટ, આ પરિણામ કેવી રીતે શક્ય બન્યું છે. તો ચલો એમની મુલાકાત કરીએ. ચલો આવી જાઓ. મારું નામ પ્રજાપતિ પ્રિન્સીબેન દિનેશભાઈ. હું ધોરણ 12માં 94.72% સાથે ઉત્તીર્ણ થયેલ છું. તો આ સફળતાની અંદર એમ કે ભગવાનનો સાથ પહેલાં હતો, પછી એમ કે મારી શાળા અને શાળાના શિક્ષકોનો સાથ ખૂબ જ વધુ રહ્યો છે. મારા વર્ગ શિક્ષક હરદેવસિંહ સાહેબ પાસેથી પણ મને ઘણું શીખવા મળ્યું છે. તેમજ મારી શાળાના શિક્ષકોએ કેવળ પુસ્તકીય જ્ઞાન ન આપતા આ પરીક્ષામાં તો સફળતા અપાવી, પરંતુ તેની સાથે સાથે જીવનની પરીક્ષામાં પણ અમે નાપાસ ના થઈએ તેનું પણ અમને ખૂબ જ જ્ઞાન આપેલ છે. અને મારી શાળા અને શાળાના શિક્ષકોનો મારા જીવનમાં અને મારી આ સફળતામાં તેમનો ખૂબ જ ફાળો રહ્યો છે. તે બદલ હું મારી શાળાનો ખૂબ જ આભાર માનું છું. આજે 10માનું પણ પરિણામ આવી ગયું છે, એટલે કે તાલુકામાં પહેલો અને આપણી સાથે છે, એટલે એમની પણ આપણે મુલાકાત કરીએ કે આ પરિણામ કેવી રીતે શક્ય બન્યું છે. મારું નામ પટેલિયા સુવિનચંદ્ર. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને મેં તેમાં 17.70% મેળવેલ છે. એમાં મારા વર્ગ શિક્ષકનો અને દરેક વિષય શિક્ષકનો ખૂબ જ સપોર્ટ રહ્યો. પટેલ વૈશ્વી કલ્પેશભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. મારી શાળાનું નામ શ્રી કમાલપુર માધ્યમિક શાળા છે, જેમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં મારે 95.83% મેળવેલા છે. જેમાં મારી શાળાના શિક્ષક, દરેક વર્ગ શિક્ષક અને દરેક વિષય શિક્ષકનો અમૂલ્ય ફાળો રહેલો છે, જેમને અમને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપ્યું અને અમને આ ટકા મેળવવામાં ખૂબ જ મદદ કરી છે. એમનો ખૂબ ખૂબ આભાર. આ પરિણામ કેવી રીતે શક્ય બન્યું છે કમાલપુર માધ્યમિક શાળાનું, તો એમના એવા આપણા પરમ પૂજ્ય શિક્ષકશ્રીઓને આપણે પૂછીએ કે આ પરિણામ કેવી રીતે શક્ય બન્યું છે. કે ધોરણ 10 અને 12માના શિક્ષક સાહેબ છે, વર્ગખંડના શિક્ષક સાહેબ છે, એમની મુલાકાત કરીએ. કમાલપુર ગામ એટલે ઈડર તાલુકાનું સેવાડાનું ગામ, જે માનવ કલ્યાણ યુવક મંડળ સંચાલિત કમાલપુર માધ્યમિક શાળામાં કમાલપુર, લક્ષ્મીપુરા, ઉલવાડા, રાવલ તથા પેપલ્લા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 97.5% જેટલું છેલ્લા 50 વર્ષનું ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ છે. તથા ધોરણ 12માં પ્રથમ ક્રમાંકે કમાલપુર ગામની વિદ્યાર્થીની પ્રજાપતિ પ્રિન્સીબેન દિનેશભાઈ 94.71% સાથે પ્રથમ ક્રમાંક મેળવી શાળા, પરિવાર તથા ગામનું નામ રોશન કરેલ છે. તથા ધોરણ 12 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 11 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં સમાવેશ પામેલ છે. તથા પાસ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છા પાઠવું છું. ધોરણ 10 અને 12ના આટલા ઉત્કૃષ્ટ બાળકોના રિઝલ્ટ અને એના પાછળનો શ્રેય કમાલપુર માધ્યમિકના જેટલા પણ વાલી તેમજ સમાજ અને બાળકોના અથાગ પ્રયત્નોને અમે આપીએ છીએ. એ ઉપરાંત એક વિશેષતા એ છે કે બાળકોને આ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યા પછી જે જુદા જુદા વિષયોમાં જે વિષય શિક્ષકો મહેનત કરી અને કામ કરે છે એના વિશે હું થોડીક વાત કરીશ. હું ઇંગ્લિશ ટીચર છું. ધોરણ 9 થી 12માં ઇંગ્લિશ ભણાવું છું, જેમાં ધોરણ 10 અને 12ની અંદર સારામાં સારું પરિણામ ઇંગ્લિશ વિષયનું હું લાવી શક્યો છું. એનું મૂળ કારણ છે કે બાળકોના પાયાને પહેલાથી જ મજબૂતાઈથી તૈયાર કરવાનું અમારું ડ્રીમ હોય છે, એ અમે સારી રીતે સાકાર કરી શકીએ છીએ. તે ઉપરાંત ખાસ કરીને ગામડાના બાળકોનો જે ગ્રામરનો પાયો કાચો હોય છે એને વધુમાં વધુ મજબૂત કરવાનો પ્રયત્ન અમે કરેલો છે અને જેથી આજે બોર્ડનું સારું પરિણામ અમે મેળવી શકીએ છીએ. પ્રમુખ શ્રી છે જે શાળા કમાલપુર માધ્યમિક શાળાના, એ જસુભાઈ પટેલ, એમનો અભિપ્રાય લઈએ અને એમની મુલાકાત કરીએ કે આ શાળાનું આટલું સરસ પરિણામ આવ્યું છે
તો આ શક્ય કેવી રીતે બન્યું છે, બરાબર? ભારત માતા કી જય. ધોરણ 10 અને 12નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું તે બદલ હું મારી કમાલપુર યુવક મંડળ સંચાલિત કમાલપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંસ્થાના પ્રમુખ શ્રી તરીકે ગર્વ અનુભવું છું. એમાં ધોરણ 12માં દીકરી પ્રિન્સીબેન દિનેશભાઈ પ્રજાપતિ 94.72% સાથે કેન્દ્રમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે તથા ધોરણ 10માં યશવીબેન વિનોદચંદ્ર પટેલ 97.16% સાથે ઈડર તાલુકામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે. તે બદલ શુભેચ્છાઓ પાઠવું છું અને હું ગર્વ અનુભવું છું. આનો સમગ્ર શ્રેય મારી શાળાના શિક્ષક મિત્રોને હું આપું છું. એમને ખૂબ જ મહેનત કરી, અમે તો એની કદર કરીએ છીએ અને આ રીતે તેઓ અમારા બાળકોને સતત માર્ગદર્શન આપતા રહે એવી અપેક્ષાઓ રાખું છું. અમારી શાળામાં કમાલપુર, રાવોલ, ગોલવાડા, લક્ષ્મીપુરા તમામ વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યું તે બદલ સર્વેને હું અભિનંદન પાઠવું છું. ખાસ કરીને દીકરીઓએ જે ઊંચું પરિણામ પ્રાપ્ત કરી ઉચ્ચ દેખાવ કર્યો એ બદલ હું ખૂબ જ ગર્વ અનુભવું છું. આપણી કમાલપુર માધ્યમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો બધા આપી રહ્યા છે, પણ આપણે સ્કૂલના વડા તરીકે આપણે પ્રિન્સિપાલ સાહેબ એટલે જીતુભાઈ પટેલની આપણે મુલાકાત કરીએ. ના તમામ વડીલશ્રીઓ, વાલીશ્રીઓ અને યુવાનોનો હું આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આ શાળાને હર હંમેશ મદદરૂપ થયા છે. શાળાના વડા તરીકે ખરેખર આજે હું આનંદની લાગણી અનુભવી રહ્યો છું કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો તાલુકા કક્ષાએ તથા કેન્દ્ર કક્ષાએ કમાલપુર માધ્યમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. ત્યારે આ સમગ્ર શ્રેય મારી શાળાના તમામ શિક્ષક મિત્રોને જાય છે. અને સાથે સાથે ગામના વડા એવા સરપંચ શ્રી વિશાલભાઈ પટેલની પણ એમની પણ મુલાકાત કરીએ તો એમનો અભિપ્રાય લઈએ આપણે. ચલો આવી જાઓ. સરપંચ તરીકે હું આનંદ અનુભવી રહ્યો છું. મારી શાળા કમાલપુર માધ્યમિક ધોરણ 10માં તથા 12નું પરિણામ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. જે ગામની દીકરી ધોરણ 12ની પ્રજાપતિ પ્રિન્સીબેન દિનેશભાઈ, જેમના ટકા 94.72% આવેલા છે, જે કેન્દ્રમાં બીજો નંબર ધરાવે છે, તથા ધોરણ 10માં પટેલ યશવીબેન વિનોદચંદ્ર, જેમનું ધોરણ 10માં પરિણામ 97.16% આવેલ છે. તે બદલ તાલુકામાં તેમનો પ્રથમ નંબર આવેલો છે. તે બદલ વિદ્યાર્થી તથા શિક્ષક પરિવારનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. આપણા ગામના એવા આગેવાન શ્રી નરેશભાઈ, જે સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી છે, દૂધ સહકારી મંડળીના સેક્રેટરી છે, એ જે નરેશભાઈ ઉમેદભાઈ પટેલ પોતે એ કમાલપુર માધ્યમિક શાળામાં દર વર્ષના ચોપડા વિતરણના દાતાશ્રી છે અને દર વર્ષે ચોપડા વિતરણ કરે છે. તો એમની સાથે આપણે મુલાકાત કરીએ અને એમને આપણે પૂછીએ કે આટલું શાળાનું જોરદાર પરિણામ આવ્યું છે તો એમના મુખે આપણે 2 શબ્દો સાંભળીએ. હું પોતે પટેલ નરેશભાઈ ઉમેદભાઈ કમાલપુર સેવા સહકારી કમાલપુર મંડળીના ચેરમેન અને કમાલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું. અને આ વર્ષે અમારા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ બાબતે સાંભળી હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને ધોરણ 10 અને 12માં કેન્દ્રમાં અને તાલુકા કક્ષાએ નંબર મેળવી બાળકોને બહુ સરસ પરિણામ મેળવેલ છે, તેમજ સ્કૂલે પણ બહુ સરસ પરિણામ મેળવેલ છે. આ બાબતે હું કમાલપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ ઉત્તીર્ણ થયેલ બાળકો અને તમામ સ્ટાફ મિત્રો તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પટેલ જીતુભાઈ આઈને હું આ બાબતે અભિનંદન આપું છું. અને અમારી સ્કૂલ
આમ આગળ પણ ઉજ્જવળ ભાવિ બનાવી સ્કૂલનું નામ રોશન કરે એ બદલ હું ભગવાનને સારી એવી પ્રાર્થના કરું છું અને અમારા બાળકો સારી એવી આગળ ભવિષ્ય બનાવી જોબ મેળવી સ્કૂલનું નામ રોશન કરે અને સ્કૂલની ગાથા આગળ વધે એ બદલ હું સ્કૂલને અભિનંદન આપી તો હવે આપણે જે 12મામાં પ્રિન્સીબેન 7% લાયા છે તેમની વાલીશ્રી એટલે કે માતાશ્રીની આપણે મુલાકાત લઈએ. એમના મુઢે આપણે સાંભળીએ કે આ આટલું રિઝલ્ટ કઈ રીતે શક્ય બન્યું છે અને કોના થકી શક્ય બન્યું છે એમના મુઢે સાંભળીએ. ચલો. પ્રિન્સિપલની મમ્મી બોલું. પ્રિન્સિપલને ખૂબ મહેનત કરી. શિક્ષકોનો ફાળો એમાં આચાર્ય સાહેબનો ફાળો વગર ટ્યુશને શિક્ષકો એ આ શાળામાં ભણાવ્યો છોકરાનું અને એ ટકાવાળી છોકરો લાવ્યો એના બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વગર ટ્યુશને છોકરો ભણીને ટકાવાળી લાવી એ તો બહુ મોટું પેલું કહેવાય કે ટ્યુશન જ નહીં છોકરોનું. અને શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે એના પાસે. સાહેબો આચાર્ય સાહેબશ્રી શિક્ષકો ખૂબ ધ્યાન આપતા બાળકો પાછળ અને ખૂબ મહેનત કરીને આ છોકરાને ટકાવી લાવ્યા. આગળ બાળકોનું બધા આવી રીતે ટકાવી લાવું એવી શિક્ષકો પેલી કરું. હું તો એવી અપેક્ષા રાખીએ છીએ. માધ્યમિક શાળા ધોરણ 10માનું તાલુકા કક્ષાએ પ્રથમ નંબર જે આવ્યો છે એમના પિતાશ્રી આપણી સાથે છે તો એમની સાથે આપણે વાત કરીએ. એમની પૂછીએ કે આ રિઝલ્ટ કઈ રીતે શક્ય બન્યું અને કોનો પરિશ્રમ આના પાછળ છે એમની મુલાકાત કરીએ. ચલો. નમસ્તે, આભાર. હું પટેલ વિનોદચંદ્ર ભીખાભાઈ પટેલ, ગામ કમાલપુર, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. હું યશવીના પપ્પા તરીકે એટલું જ કહીશ કે ધોરણ 10ની અંદર એના ઈડર તાલુકાની અંદર ફર્સ્ટ 57.16% સાથે ઉત્તીર્ણ થઈ છે. એની અંદર કમાલપુર માધ્યમિક સ્કૂલની અંદર આચાર્યશ્રી તથા કમાલપુર સ્ટાફ વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું. એમની સખત મહેનતના કારણે આ વસ્તુ શક્ય બની છે અને કમાલપુર શાળાની અંદર એટલી બધી તનતોડ મહેનત કરવામાં આવે છે કે બાળકોને ટ્યુશન વગર પણ સારું પરિણામ મળ્યું છે. તો કમાલપુર શાળાનો હું આભાર માનું છું. ધોરણ 10માં બીજો નંબર પ્રાપ્ત કરનાર કમાલપુર માધ્યમિક શાળામાં એમના વાલીશ્રી જેમ કે વૈશ્વીબેન કલ્પેશભાઈ પટેલના એ મુખ્ય સાંભળીએ અને 2 શબ્દો એમની મુલાકાત કરી. નમસ્કાર, મારું નામ પટેલ કલ્પેશ કુમાર ગિરધરભાઈ છે. કમાલપુર ગામ વતીથી હું શાળાનો ખૂબ જ ઋણી છું કારણ કે મારી દીકરી પટેલ વૈશ્વીબેન કલ્પેશભાઈ ધોરણ 10ની અંદર કમાલપુર માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરતી હતી. જેથી કમાલપુર માધ્યમિક શાળાના આચાર્યશ્રી તથા તેમના સાથી શિક્ષક મિત્રોએ તેમને ખૂબ જ સારી એવી શાળાની અંદર મહેનત કરાવીને તેને કાવા કેન્દ્રની અંદર બીજો નંબર પ્રાપ્ત કરેલ છે, જેમાં 96% સાથે તે બીજા નંબરે ઉત્તીર્ણ થઈ છે. તેથી હું ગર્વ અનુભવું છું અને જેની પાછળ શાળાના આચાર્યશ્રી અને શાળાના શિક્ષકોએ ખૂબ જ સારી મહેનત કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ગામ વતીથી પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો એસકે બોયઝ કમાલપુરની ટીમ જે કમાલપુરમાં સારું રિઝલ્ટ આવ્યું છે બદલ સાહેબશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ગામ વતી પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે પણ વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય તો વહેલા તે પહેલા ધોરણે કમાલપુર માધ્યમિક શાળા નું એડમિશન ચાલુ છે તો વહેલા તે પહેલા ધોરણે એડમિશન માટે તાત્કાલિક મુલાકાત કરશો. આભાર.